ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણે જે ગ્રામર પ્રેક્ટિસ લેક્ચર નંબર 3માં આપણે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીશું. મિત્રો, આગળના આપણે લેક્ચર જે પ્રેક્ટિસ લેક્ચરના જોયા તેમાં આપણે એડિટિંગ અથવા તો કરેક્શનના જોયા હતા. તો ત્યારબાદ આપણે જે બોર્ડની અંદર ક્વેશ્ચન નંબર 45 રેન્ડર ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટેનો જે પેરેગ્રાફ પૂછાય છે, જેના 3 માર્ક હોય છે, તેના અભ્યાસ અર્થે આપણે આજનો લેક્ચર મૂકવામાં આવેલો છે. તો મિત્રો જોઈએ, સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 45માં ડિરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે પૂછાય છે તેના આન્સર આપણે કઈ રીતે લખવા અને તેની પ્રેક્ટિસ માટે આ વિડીયો જોઈએ. મિત્રો, અહીં તમને એક સંવાદ આપેલો હોય છે, એક ડાયલોગ આપેલો હોય છે, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. એને આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં રૂપાંતર કરવાની હોય છે. હવે આ પ્રકારના વાક્યો આપણે બધા જ આગળ લેક્ચરમાં શીખી ગયા છીએ. વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, શુભેચ્છા દર્શક વાક્યો, તમામ વાક્યોને આપણે ઇન્ડિવિજ્યુઅલ શીખી ગયા છીએ. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ પેરેગ્રાફ. તો પેરેગ્રાફ શીખતા પહેલાં ઘણી બધી બાબતો છે એ ધ્યાનમાં રાખવાની હોય છે કે દરેક વાક્ય છે એ પૂર્ણ થાય ત્યારે શું મૂકવું, કોઈ વ્યક્તિ એક જ વ્યક્તિ બે વાક્ય બોલે ત્યારે શું કરવું. તો તમામ વસ્તુ આપણે અહીં ખાસ સાંભળજો અને જરૂરી લાગે તેની નોંધ પણ કરજો. તો અહીં મિત્રો, ડૉક્ટર અને પેશન્ટ બંનેની વચ્ચેની વાતચીત છે. ડૉક્ટર છે એ બોલનાર છે અને પેશન્ટ છે એ સાંભળનાર છે. જ્યારે પેપરમાં તમને જે પહેલું વ્યક્તિનું નામ આપેલું હોય તેને આપણે રિપોર્ટર કહીશું અને બીજું નામ હોય તેને લિસનર કહીશું. એટલે પહેલો છે એ બોલનાર છે અને બીજો છે એ સાંભળનાર. પરીક્ષામાં હંમેશા શરૂઆત છે તે પહેલા વ્યક્તિથી એટલે કે ડૉક્ટરથી આપણે કરીશું. અને સૌપ્રથમ આન્સર લખવાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે પહેલું કામ એ કરવાનું છે કે પહેલું વાક્યનો પ્રકાર જોવાનો છે આપણે કે વાક્યનો પ્રકાર કયો છે. મતલબ કે વાક્યનો પ્રકાર અહીં આપણે ખ્યાલ આવી જાય પ્રશ્નાર્થ છે. તો વાક્યના પ્રકારને ધ્યાનમાં રાખીને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીશું. ડૉક્ટર, અહીં ડૉક્ટર બોલે છે અને પેશન્ટ સાંભળે છે. તો અહીં મિત્રો આપણને ડૉક્ટર બોલનાર છે એટલે ખ્યાલ આવી જાય કે આ ડૉક્ટર છે એ બોલનાર છે. એટલે આપણે ડૉક્ટરને સર્વપ્રથમ સ્થાને આપણે મૂકી દીધું. ત્યાંથી આપણે આન્સરની શરૂઆત કરીશું. અને મિત્રો, વાક્યનો પ્રકાર આના પરથી ખબર પડી જાય આપણને કે પ્રશ્નાર્થ છે. ડૉક્ટર આસ્ક્ડ, પછી આપણે મૂક્યું પેશન્ટ. પેશન્ટ એટલા માટે મૂક્યું કે પેશન્ટ છે એ સાંભળનાર છે. એટલે ડૉક્ટર આસ્ક્ડ પેશન્ટ. આસ્ક્ડ એટલા માટે મૂક્યું કે વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે. જો વિધાન વાક્ય હોત તો ત્યાં ટોલ્ડ આવત. પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આવે. એટલે આપણે આસ્ક્ડ મૂકેલ છે. એટલે આસ્ક્ડ છે એ રિપોર્ટિંગ વર્બ છે. ડૉક્ટર આસ્ક્ડ પેશન્ટ, આટલું આપણે ક્લિયર થઈ ગયું. ત્યારબાદ જોવાનું છે કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે, એક WH વાળા અને બીજા છે સહાયકારક ક્રિયાપદવાળું. જો WH વાળું હોય તો આપણે સંયોજક તરીકે તે શબ્દ પોતે, એટલે મેં હાવ જ મૂકેલો છે અહીંયા, તે મૂકી દઈશું. એટલે ડૉક્ટર આસ્ક્ડ પેશન્ટ હાવ, ત્યાં સુધી આપણે ક્લિયર કર્યું. ત્યારબાદનું વાક્ય છે ડુ યુ ફીલ નાવ, એ આપણે પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે જો વિધાનમાં આપણે બનાવવું હોય એનું તો આપણે તેમાં સૌપ્રથમ કર્તા મૂકવો પડે. હવે ખાસ યાદ રાખજો કે ડૉક્ટર છે એ યુ એમ કોને કહેશે તો કે પેશન્ટને કહેશે. પેશન્ટ આપણને ખ્યાલ નથી કે ભાઈ છે કે બહેન છે, એટલે અત્યારે ખ્યાલ ન હોય તો તમે કોઈ પણ રીતે કર્તા મૂકી શકો. એટલે આપણે મૂક્યું છે હી. એટલે યુનું આપણે બનાવ્યું હી, યુનું બનાવી નાખ્યું છે હી. હવે આપણે યુનું કામ થઈ ગયું છે. આપણે ડુ છે એ નીકળી જાય છે. આપણી પાસે ફીલ નાવ વધેલું છે. તો ફીલ છે એ સાદો વર્તમાન કાળ છે. એટલે ફીલનું આપણે સાદો ભૂતકાળ કરીએ તો એનું V2 બને ફેલ્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો નિયમ છે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય. એટલે ફીલનું બનાવ્યું ફેલ્ટ. ત્યારબાદ નાવ છે એનું આપણે બનાવશું ધ્યાન, કારણ કે એ સમયદર્શક શબ્દ છે એટલે નાવનું ધ્યાન થાય છે. તે આપણે કોષ્ટકમાં શીખી ગયા છીએ. એટલે આખું વાક્ય બનશે ડૉક્ટર આસ્ક્ડ પેશન્ટ હાવ હી ફેલ્ટ ધ્યાન. મિત્રો, ત્યારબાદ બીજું વાક્ય. હવે ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યો તો એટલે પેશન્ટ છે તે તેનો આન્સર આપશે. એટલે હવે બોલનાર પેશન્ટ બની જશે અને પ્રશ્નાર્થ વાક્યનો કોઈ જવાબ આપતું હોય
ત્યારે તમે આન્સર્ડ અથવા રિપ્લાઇડ મૂકી શકો. એટલે મેં મૂક્યું છે રિપ્લાઇડ. પેશન્ટ રિપ્લાઇડ ડૉક્ટર. ડૉક્ટરને બદલે તમારે હિમ કેર મૂકી શકો. એ સામેવાળો વ્યક્તિ કોણ છે તેના ઉપર ધ્યાનમાં રાખવાનું છે. અને નામ આપેલું હોય તો નામ પણ મૂકી શકો, જેમ મેં અહીં ડૉક્ટર મૂકેલું છે. એટલે પેશન્ટ રિપ્લાઇડ ડૉક્ટર. અને વાક્યનો પ્રકાર જોવાનો. વાક્યનો પ્રકાર અહીં વિધાન છે, એટલે આપણે બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ધેટ મૂકેલું છે. હવે આઈ છે એટલે આપણે પેશન્ટ છે એ કોઈ ભાઈ છે એમ માનેલું છે, એટલે આઈનું આપણે બનાવ્યું છે હી. ફીલ છે એ સાદો વર્તમાન કાળ છે, એનું આપણે બનાવ્યું ફેલ્ટ. મચનું રાખ્યું મચ, અને બેટરનું આવશે બેટર. તો આ વાક્ય બની ગયું પેશન્ટ રિપ્લાઇડ ડૉક્ટર ધેટ હી ફેલ્ટ મચ બેટર. અહીં વાક્ય આ બીજું વાક્ય પૂરું થઈ ગયું છે. ત્યારબાદ ત્રીજું વાક્ય શરૂ થાય છે. મિત્રો, બે વાક્યની વચ્ચે જે ગેપ આવે છે તેમાં તમે THEN શબ્દ મૂકવાનો છે, એટલે પછી. યાદ રાખવાનું THEN નહીં. તો ત્યારબાદ ફરી પાછા ડૉક્ટર કંઈક બોલે છે. શું બોલે છે? ડૉક્ટર સેડ ટેક ધીસ મેડિસિન્સ એઝ આઈ હેવ સેડ. એટલે અહીંયા ટેકથી શરૂઆત થઈ. મેં તમને કીધું કે પહેલાં આપણે વાક્યનો પ્રકાર જોવાનો છે. તો વાક્યનો પ્રકાર ડાયરેક્ટ ક્રિયાપદથી વાક્ય શરૂ થયું હોય એટલે વાક્ય આજ્ઞાર્થ હોય. અને આજ્ઞાર્થ વાક્યમાં શું હોય? રિપોર્ટિંગ વર્બ, કે ભાવાર્થ મુજબ આપણે મુકાતું હોય છે. એટલે ડૉક્ટરનું ડૉક્ટર રાખ્યું આપણે. ડૉક્ટર પેશન્ટને સલાહ આપે છે એટલે રિપોર્ટિંગ વર્બ મૂક્યું એડવાઇઝડ. પેશન્ટ આપણે ભાઈ છે એટલે આપણે હિમ મૂક્યું. કોઈ ગર્લ હોય તો તમે હર મૂકી શકો. એટલે ડૉક્ટર એડવાઇઝડ હિમ. અને યાદ રાખવાનું છે મિત્રો કે આજ્ઞાર્થ વાક્યના બે પ્રકાર છે, હકાર અને નકાર. જો ડોન્ટથી શરૂ થયું હોય તો નકાર હોય, અને ક્રિયાપદથી શરૂ થયું હોય તો હકાર હોય. અહીં ટેકથી શરૂ થયું છે એટલે હકાર હોય, એટલે એને જોડવા માટે આપણે ટુ મૂકવાનું છે. અહીં મેં મૂકેલું છે ડૉક્ટર એડવાઇઝ હિમ ટુ, પછી ટેકનું ટેક, પછી ટેકનું ટૂંક નથી કરવાનું કારણ કે આગળ ટુ આવી ગયું છે. ધીઝનું બનાવ્યું ધોઝ. જે સમયદર્શક શબ્દોમાં ફેરફાર આવે છે એમાં આપણે કોષ્ટકમાં આપેલું જ છે. ટેક ધોઝ. મેડિસિનનું મેડિસિન, એઝનું એઝ. આઈ છે એ ડૉક્ટર બોલે છે. ડૉક્ટર કોઈ ભાઈ છે એટલે એનું બનાવ્યું છે આપણે હી. અને હેવ છે એ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે આપણે એનું બનાવી નાખ્યું હેડ. સેડનું સેડ. હેડ અરે V3 આવે. સેડ સેડ. સેનું V3 સેડ છે. આખું આ કેમ બની જાય? તો ડૉક્ટર એડવાઇઝડ હિમ, અથવા તમે પેશન્ટે મૂકી શકો ત્યાં, ટુ ટેક ધોઝ મેડિસિન્સ એઝ હી હેડ સેડ. સમજાઈ ગયું મિત્રો? ત્યારબાદનું છેલ્લું વાક્ય. છેલ્લું વાક્ય તમે ઇનડાયરેક્ટ કરો તો તમારે આ શબ્દ મૂકી દેવાનો છે છેલ્લા વાક્ય પહેલાં. કયો? એટ લાસ્ટ, એટલે અંતે. આ છેલ્લા વાક્ય પહેલાં મૂકવાનું છે. ત્યારબાદ પેશન્ટ બોલે છે એ વાક્ય વિધાન છે એટલે પેશન્ટ. વિધાન છે એટલે આપણે મૂક્યું ટોલ્ડ. પેશન્ટ ટોલ્ડ હિમ. હિમને બદલે ડૉક્ટર પણ ચાલે. પેશન્ટ ટોલ્ડ હિમ. વાક્યને જોડવા માટે ધેટ મૂકેલું છે કારણ કે વિધાન વાક્ય છે. શ્યોર છે, સર છે, યસ છે, નો છે, સોરી છે, આવા બધા શબ્દોને દૂર કરવામાં આવે છે. આઈ વિલ. આઈ એટલે કોણ? પેશન્ટ. એટલે આઈનું આપણે બનાવ્યું હી. વિલનું બનાવ્યું વુડ. અને આગળનું વાક્ય આપણે પૂરું કરવું પડે. આઈ વિલ એટલે કે હી વુડ ટેક ઇટ. એટલે ડૉક્ટરે એમ કીધું કે આ મેડિસિન રેગ્યુલર લેવી. એટલે દર્દી એમ કહેશે કે હું તે મેડિસિન રેગ્યુલર લઈશ. આઈ વુડ ટેક ઇટ. તો આ થઈ ગયું મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું પેરેગ્રાફનું કન્વર્ઝેશન. આન્સર આપણે લખી નાખ્યું. ત્યારબાદ બીજો આપણે પેરેગ્રાફ જોઈએ. મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું છે તમારે કે આખો પેરેગ્રાફ છે મેં હાઇલાઇટ કરેલો છે. અમુક કલરના વર્ડિંગ જે બતાવે છે એ ફેરફાર બધો બતાવે છે. પહેલાં જોઈ લઈએ આપણે. અહીં વિરાટ અને રોહિત બંને વચ્ચેની વાતચીત છે. બંને બોયઝ છે એટલે એ પ્રમાણે સર્વનામો આવશે. વિરાટ સેડ, વિલ યુ કમ ફોર ધ પ્રેક્ટિસ? પહેલાં આખો પેરેગ્રાફ વાંચી જવાનું તમારે. કયું વાક્ય છે જોઈ લેવાનું. રોહિત સેડ, નો આઈ કાન્ટ. વિરાટ સેડ, વોટ હેપન ડિયર? રોહિત સેડ, આઈ એમ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ. તો મિત્રો, અહીં બે પ્રશ્નાર્થ વાક્યો આવે છે અને બે વિધાન આવે છે. હવે સૌ પ્રથમ કોણ છે બોલનાર? તો કે વિરાટ. એટલે આપણે વિરાટ મૂકી દીધું. આટલું ક્લિયર? યસ. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર છે એના પરથી ખબર પડી ગયું ક્વેશ્ચન માર્ક ઉપરથી કે પ્રશ્નાર્થ છે અહીં. તો એ રિપોર્ટિંગ વર્બ આપણે મૂક્યું છું આસ્ક્ડ. વિરાટ આસ્ક્ડ. ત્યારબાદ મૂક્યું મેં સાંભળનાર. સાંભળનાર કોણ છે? રોહિત. હવે પ્રશ્નાર્થ વાક્યના મેં બે પ્રકાર કીધું હતું. એક WH વાળું હોય ને એક સહાયકારક ક્રિયાપદ વાળું. WH સિવાયના હોય એ સહાયકારક ક્રિયાપદ વાળા હોય.
તેમાં આપણે સંયોજક તરીકે મૂકવાનું શું હોય છે? ઇફ મૂકવાનો હોય છે. યાદ રાખવાનું છે ખાસ, ઇફ. સહાયકારક ક્રિયાપદવાળા વાક્યમાં એટલે મેં ઇફ મૂકી દીધું. હવે વિલ યુ છે એનું ઉલટું તમે કરો. વિલ યુ પ્રશ્નાર્થ વાક્ય છે, આપણે એનું વિધાન બનાવવું હોય તો તેને ઉલટું કરવું પડે. એટલે વિલને થોડી વાર ભૂલી જઈએ આપણે. યુ સેમ વિરાટ કોને કહેશે? રોહિતને કહેશે. રોહિતને કયું સર્વનામ લાગુ પડે? હી. એટલે એનું બનાવ્યું હી. ત્યારબાદ આપણે વિલનું બનાવ્યું વુડ. કમનું ગો થાય પણ એ અમુક સંજોગોમાં જ થાય. જ્યારે બંને કરતા બોલનાર અને સાંભળનાર કોઈ જગ્યાએ જવાની વાત હોય ત્યારે કમનું ગો થાય. અત્યારે આપણે વુડ પ્લસ મૂળરૂપ કમ જ રહેવા દેશું. ફોરનું ફોર, ધ પ્રેક્ટિસનું ધ પ્રેક્ટિસ. આખું વાક્ય બની ગયું વિરાટ આસ્ક્ડ રોહિત ઇફ. ઇફ એટલા માટે મૂક્યું કે સહાયકારક ક્રિયાપદનું વાક્ય છે, એ સંયોજક છે, ઇફ છે. વિલ યુનું આપણે બનાવ્યું હી વુડ, કારણ કે વિરાટ યુ એમ રોહિતને કહે છે. રોહિતને બદલે કોઈ બેન હોત તો ઈને બદલે સી થાત. વિલનું બનાવ્યું વુડ, કમનું કમ રાખ્યું, કારણ કે વુડ પ્લસ હંમેશા વી વન જ આવે. વુડ અરે પ્લે હોય તો પ્લે આવશે, ટાઈપ હોય તો ટાઈપ આવશે, ઈટ હોય તો ઈટ આવશે, રન હોય તો રન આવશે. વુડ સાથે હંમેશા મૂળરૂપ જ આવશે. એટલે વિલનું બનાવ્યું વુડ. જો પહેલેથી વુડ આપ્યું હોય તો આપણે વુડનું વુડ જ રાખવાનું, વુડનું વિલ કરવાનું નથી. વિરાટ આસ્ક રોહિત ઇફ હી વુડ કમ ફોર ધ પ્રેક્ટિસ. આ લેક્ચર ટૂંકમાં આ રીતે વિધાન વાક્ય બની ગયું. આ પ્રશ્નાર્થમાંથી વિધાન બની ગયું. ત્યારબાદ વાક્ય નંબર 2 જોઈએ આપણે. વિરાટે રોહિતને પૂછ્યું હતું કે તું પ્રેક્ટિસ માટે આવીશ? એટલે રોહિતે એનો જવાબ આપણે નામાં જવાબ આપ્યો હતો. બરાબર છે. હવે નામાં જવાબ આપે ત્યારે આપણી પાસે 2 કન્ડિશન હોય છે કે તમે નેગેટિવ પણ શબ્દ મૂકી શકો, આગળ આવશે ત્યારે. હવે જોઈએ તો રોહિત છે એ પ્રશ્નાર્થનો જવાબ આપે છે, એટલે રિપ્લાઇડ રોહિત રિપ્લાઇડ હિમ. હિમ એટલે વિરાટને લાગુ પડે, ત્યાં તમે વિરાટે મૂકી શકો. અને વાક્ય વિધાન છે એટલે જોડવા માટે મૂક્યું ધેટ. નો, યસ, નો એ બધું નીકળી જાય છે. ડાયરેક્ટ આ એટલે કોણ બોલે છે? રોહિત. એટલે એનું બનાવ્યું હી. કેન છે એનું બની ગયું કુડ. નોટનું નોટ. અને આગળનું વાક્યમાંથી આપણે કમ લઈ લીધું. ઈ કાન્ટ. વાક્ય પૂરું કર્યું. હી કુડ નોટ કમ. તમે અહીં એવું પણ મૂકી શકો રોહિત રિપ્લાઇડ ઇન નેગેટિવ. એ આગળ આપણે આવશે ત્યારે જોઈશું. ત્યારબાદ જોઈએ કે 2 વાક્યના ગેપની વચ્ચે મેં તમને કીધું કે અહીં ધેન મૂકેલું છે આપણે. કોણ બોલે છે? હવે ત્રીજું વાક્ય વિરાટ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. બરાબર. એટલે વિરાટ આસ્ક્ડ હિમ. હવે વાક્યનો પ્રકાર કેવો છે? WH. એટલે જોડવા માટે ઇફ નહીં આવે પણ વોટનું વોટ. વોટ હેપન્ડ ડિયર. હવે હેપન્ડ ઉપરથી ખ્યાલ આવી જાય કે સાદો ભૂતકાળ છે, એટલે આપણે એનો પૂર્ણ ભૂતકાળ બનાવ્યો. પૂર્ણ ભૂતકાળ કેમ બને? હેડ પ્લસ V3. વોટ હેડ હેપન. તો આપણે હેપનનું બનાવ્યું હેડ હેપન. ડિયર ને એવા શબ્દો નીકળી જાય છે. હવે છેલ્લું વાક્ય. છેલ્લા વાક્ય પહેલાં મેં તમને કીધું કે એટ લાસ્ટ તમારે ઉમેરવાનું છે. એટ લાસ્ટ કોણ બોલે છે? રોહિત. અને પ્રશ્ન હતો એટલે એનો જવાબ આપે છે. રોહિત રિપ્લાઇડ હિમ. વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન. એટલે આવશે ધેટ. આઈ એમનું થઈ જશે હી વોઝ. સફરિંગનું સફરિંગ. ફ્રોમનું ફ્રોમ. સિવિયરનું સિવિયર અને કોલ્ડનું કોલ્ડ. એટલે શું બની જાય? એટ લાસ્ટ રોહિત રિપ્લાઇડ હિમ ધેટ હી વોઝ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ. તો મિત્રો આ થઈ ગયો બીજા પેરેગ્રાફનો આન્સર. અને વ્યવસ્થિત રીતે બધું સમજી લેવું. જેટલા પણ કલર અલગ અલગ વર્ડિંગ છે એ બધા ચેન્જીસ છે. સર્વનામમાં હોય, કાળમાં હોય, સમયદર્શક શબ્દોમાં હોય, સહાયકારક ક્રિયાપદોમાં હોય, વગેરે પ્રકારના ચેન્જીસ આપણને આપેલા છે. ત્યારબાદ અહીં જયા અને પ્રીત વચ્ચેનો સંવાદ છે. જયા સેડ whom should I send the email? તો પ્રીત સેડ ટુ ધ મેનેજર ઓફ અવસ્થી ગ્રુપ. એટલે પ્રીતે ટૂંકમાં જવાબ આપ્યો. બરાબર. હકીકતમાં પ્રીતને એવો આન્સર આપવાનો હોય કે યુ શુડ સેન્ડ ધ ઈમેલ ટુ ધ, એવો આખો આન્સર આવશે. તો જયા શું કહે છે? ઓકે આઈ એમ સેન્ડિંગ ઇટ. તો પ્રીત લાસ્ટમાં શું બોલે છે? થેન્ક યુ ફોર હેલ્પ. હવે ઓકે ને એવું બધું નીકળી જાય છે, એ આપણે આન્સરમાં જોઈ લઈશું. હવે શરૂઆત કરીએ. પહેલા વાક્યનો પ્રકાર જોઈ લઈએ. પ્રશ્નાર્થ છે એટલે જયા આસ્ક્ડ પ્રીત. આપણે મૂક્યું અહીંયા આસ્ક્ડ, કારણ કે વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે. WH હોય તો શબ્દ જોડવા માટે શબ્દ પોતે જ આવે, whom. શુડ આઈને આપણે ઉલટું કરી નાખીએ, કારણ કે પ્રશ્નાર્થમાંથી વિધાન બનાવીશું. આઈનું આપણે સી બનાવ્યું, કારણ કે બોલનાર જયા છે. શુડનું શુડ રાખ્યું. શેનનું શેન રાખ્યું, કારણ કે શુડ સાથે હંમેશા મૂળ રૂપ હોય છે. ધ ઈમેલનું ધ ઈમેલ. પહેલા વાક્યનું કામ પૂરું થઈ ગયું. જયા આસ્ક્ડ પ્રીત whom she should send the email.
તો હવે પ્રીત છે એ આન્સર આપે છે, તો પ્રીત રિપ્લાઇડ હર. હર એટલા માટે કે સામે જયા છે. વાક્યનો પ્રકાર વિધાન છે એટલે આવશે ધેટ. હવે પ્રીત ટૂંકમાં જવાબ આપ્યો કે તમારી ઈમેલ કોને જયાએ પૂછ્યું કે મારે કોને ઈમેલ મોકલવો જોઈએ, એટલે પ્રીતે એમ કીધું કે અવસ્થી ગ્રુપના મેનેજરને. એટલે પ્રીત આન્સર આપે છે, પ્રીત રિપ્લાઇડ હર ધેટ સી શુડ સેન્ડ ઇટ ટુ ધ મેનેજર ઓફ અવસ્થી ગ્રુપ. પ્રીતે આટલું એડ કર્યું કારણ કે પ્રીતે પૂર્ણ વાક્યમાં જવાબ આપ્યો, એટલે આગળના વાક્યમાંથી આપણે એટલું લેવું પડે. ત્યારબાદ ત્રીજા વાક્ય પહેલાં આપણે ધ્યાન મૂક્યું. શું આવે છે ધ્યાન પછી? જયા શું કહે છે? પ્રીતે જવાબ આપ્યો એટલે જયા એમ કહે છે કે ઓકે આઈ એમ સેન્ડિંગ ઇટ. હા, હું તે મોકલી દઈશ. તો જયા ટોલ્ડ હિમ ધેટ. આઈનું બનાવ્યું સી, એમનું બનાવ્યું વોઝ, સ્ટેન્ડિંગનું સ્ટેન્ડિંગ. આઈએનજી વાળા ક્રિયાપદો એમ નામ રહે છે. સી વોઝ સેન્ડિંગ ઇટ. હા, તેણી મોકલી દેશે. હવે ત્યારબાદ છેલ્લા વાક્ય પહેલાં મેં તમને કીધું હતું કે તમારે એટ લાસ્ટ મૂકવાનું છે. હવે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહેતો હોય ત્યારે આપણે વાત થઈ હતી શુભેચ્છા દર્શક વાક્યોમાં કે થેન્ક યુ હોય તો તેનું થેન્કડ બનાવવાનું, કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ બનાવવાનું. આ રીતે પ્રિન્ટ થેન્કડ જયા અથવા હર ફોર હેલ્પ. આ રીતે લાસ્ટ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ થશે. તો મિત્રો પેરેગ્રાફ છે આખે આખો આ રીતે બની જશે. વ્યવસ્થિત રીતે તમારે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ અહીં રોશન અને સવિતાબેન બંનેની વચ્ચે એક સંવાદ આપેલો છે. રોશન બોલે છે કેન આઈ સ્પીક ટુ માયા. રોશનને માયા સાથે વાત કરવી હતી. તો માયા છે સવિતાબેનની ડોટર કે કોઈ કઝિન કે કોઈ હશે. સવિતાબેન સેડ સોરી સી ઇઝ નોટ હિયર, હુ ઇઝ સ્પીકિંગ. રોહન સેડ માય નેમ ઇઝ રોહન. હવે જોઈએ રોશન, રોહન નહીં પણ રોશન. અહીં રોશન છે, થોડીક મિસ્ટેક સુધારી લેજો. રોશન આસ્ડ સવિતાબેન. હવે આસ્ડ શા માટે મૂક્યું? કારણ કે અહીં પ્રશ્નાર્થ છે. ઇફ શા માટે મૂક્યું? તો કે અહીં WH નથી, સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ. રોશન આસ્ડ સવિતાબેન ઇફ. કેન આઈનું ઉલટું કરી નાખ્યું એટલે હી કુડ. હી કોના માટે? રોશન માટે. કેનનું કુડ, સ્પીકનું સ્પીક, ટુનું ટુ અને માયાનું માયા. પહેલા વાક્યનું કામ પૂરું થઈ ગયું. રોશન આસ્ડ સવિતાબેન ઇફ હી કુડ સ્પીક ટુ માયા. ધેન બીજા વાક્ય પહેલાં ધ્યાન મૂકવું. સવિતાબેન શું કહે છે કે સોરી સી ઇઝ નોટ હિયર, હુ ઇઝ સ્પીકિંગ. તો સવિતાબેન એક જ સાથે બે વાક્યો બોલ્યા. એક વિધાન બોલ્યા, બીજું પ્રશ્નાર્થ બોલ્યા. ત્યારે શું કરશું આપણે? તો સવિતાબેન રિપ્લાઇડ હિમ, એટલે હિમ એટલે રોશનને, ધેટ સી વોઝ નોટ ધેર. હવે ધેર શેનું બન્યું? હિયરનું ધેર બની ગયું. એટલે એ પેલું વાક્ય પૂરું થઈ ગયું. અને બીજું વાક્ય એટલે એન્ડ મૂકી દેવાનું. જ્યારે કોઈ વ્યક્તિ બે વાક્ય બોલતું હોય ને બીજું પ્રશ્નાર્થ હોય તો એન્ડ આસ્ડ અને બીજું વિધાન હોય તો એન્ડ ટોલ્ડ. આસ્ડ હુ ઇઝ સ્પીકિંગ છે તો વુનું વુ રાખ્યું આપણે, ઇઝનું કરી નાખ્યું વોઝ અને સ્પીકિંગનું સ્પીકિંગ, હુ વોઝ સ્પીકિંગ. તો આ બીજું વાક્ય થઈ ગયું. અને લાસ્ટની પહેલાં તમારે મૂકવાનું છે એટ લાસ્ટ. રોશન બોલે છે માય નેમ ઇઝ રોશન. તો રોશન રિપ્લાઇડ સવિતાબેન ધેટ માય નેમ વોઝ રોશન. અહીંયા થોડીક ભૂલ છે મિત્રો, માયનું આપણે કરી નાખજો. માયનું થઈ જશે હિઝ નેમ વોઝ રોશન. તો આ થઈ ગયો. ત્યાર પછીનો પેરેગ્રાફ. હવે લાસ્ટ પેરેગ્રાફ છે, આપણે જોઈ લઈએ. અહીં રાઘવ અને મહિમા બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે. રાઘવ સેડ આઈ હેવ લોસ્ટ માય ક્રેડિટ કાર્ડ યસ્ટરડે. મહિમા સેડ હેવ યુ ઇન્ફોર્મ ધ બેંક. રાઘવ સેડ યસ આઈ ઇન્ફોર્મ બટ આઈ એમ વરીડ. અહીં પ્રશ્નાર્થ વાક્ય આવે છે અને વિધાન વાક્ય આવે છે. તો પહેલાં રાઘવ બોલે છે, રાઘવ ટોલ્ડ મહિમા. કારણ કે પહેલું વાક્ય વિધાન હતું એટલે આપણે ટોલ્ડ મૂક્યું, જોડવા માટે ધેટ મૂક્યું. આઈ છે એ રાઘવ બોલે છે એટલે એનું ઈ બનાવ્યું, હેવનું હેડ બનાવ્યું, લોસ્ટનું લોસ્ટ બનાવ્યું, માયનું હિઝ બનાવ્યું, ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ કાર્ડ અને યસ્ટરડેનું આપણે બનાવ્યું ધ પ્રીવિયસ ડે. રાઘવ ટોલ્ડ મહિમા ધેટ હી હેડ લોસ્ટ હિઝ ક્રેડિટ કાર્ડ ધ પ્રીવિયસ ડે. બહુ ઇઝી વાક્ય છે, પહેલું એકદમ સરળ છે. ત્યારબાદ બીજા વાક્ય પહેલાં આપણે ધ્યાન મૂકી દીધું. હવે મહિમા છે એ પ્રશ્નાર્થ વાક્ય બોલે છે એટલે મહિમા આસ્ક્ડ હિમ. વાક્યનો પ્રકાર જોવાનો WH નથી, સહાયકારક ક્રિયાપદવાળું છે એટલે આપણે મૂકશું ઇફ. હેવ યુ છે એ મહિમા રાઘવને કહેશે એટલે એનું થઈ જશે હી. યુનું બનાવી નાખ્યું હી, હેવનું બનાવી નાખ્યું હેડ. ઇન્ફોર્મનું ઇન્ફોર્મ ધ બેંક.
એટલે બની જાય મહિમા આસ્ક્ડ હિમ ઇફ હી હેડ ઇન્ફોર્મ ધ બેંક. ત્યારબાદ ત્રીજું વાક્ય શરૂઆત આપણે જોઈએ. ત્રીજા વાક્યની એટલે કે છેલ્લા વાક્ય પહેલાં તમારે મૂકવાનું છે એટ લાસ્ટ રાઘવ. હવે કોઈ વ્યક્તિ જ્યારે હામાં જવાબ આપે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે રિપ્લાઇડ અહીંયા આઈ નહીં આવે પણ ઇન આવશે. રાઘવ રિપ્લાઇડ હર ઇન પોઝિટિવ. કોઈ વ્યક્તિ છે એ હામાં જવાબ આપે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે તમારે મૂકવાનું છે શું? ઇન પોઝિટિવ. અને નામાં જવાબ આપે ત્યારે તમારે લખવાનું છે પોઝિટિવને બદલે નેગેટિવ. તો અહીં આપણે રાઘવે જવાબ આપ્યો છે યસમાં. રાઘવ રિપ્લાઇડ ઇન પોઝિટિવ એન્ડ. જ્યારે કોઈ વ્યક્તિ એકસાથે બે વાક્ય બોલે ત્યારે મૂકવાનું છે તમારે એડેડ થેટ. રાઘવ રિપ્લાઇડ હર ઇન પોઝિટિવ એન્ડ એડેડ ધેટ. શું બોલે છે? આઈનું બનાવ્યું હી. ઇન્ફોર્મ છે એ સાદો ભૂતકાળ છે એટલે એનું હેડ ઇન્ફોર્મ પૂર્ણ ભૂતકાળ બનાવ્યું. આ હી હેડ ઇન્ફોર્મ. બટનું બટ, આઈનું હી, એમનું વોઝ અને વરીડનું વરીડ. તો આ થઈ ગયો મિત્રો પેરેગ્રાફનો આન્સર. તમામ પેરેગ્રાફ છે આવા તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવતા તમે સરળતાથી શીખી શકો છો. થેન્ક યુ. આભાર.